રાજીવ ગાંધીની 35મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય રાજીવ ગાંધીની 35મી પુણ્યતિથિ નિમિત્તે આજે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું। સંચાર ક્રાંતિ દ્વારા દેશના કરોડો યુવાનોને રોજગારી અપાવવામાં અગ્રેસર રહેનાર કોમ્પ્યુટર અને ટેકનોલોજી દ્વારા આધુનિક ભારતનો પાયો નાખનાર રાજીવ ગાંધીએ 21 વર્ષની વયે મતાધિકાર, પંચાયતી રાજ તથા મહિલા સશક્તિકરણ માટે કરેલા કાર્યોને યાદ કરીને કોંગ્રેસ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી। આ પ્રસંગે શહેર પ્રમુખ, ચૂંટાયેલા નગરસેવકો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સલીમભાઈ અમદાવાદીએ જણાવ્યું હતું કે રાજીવજીના સ્વપ્નનું ડિજિટલ ભારત આજે સાકાર થઈ રહ્યું છે। તેમણે દેશમાં આઈટી ક્રાંતિ, ટેલિકોમ ક્રાંતિ અને શિક્ષણનું આધુનિકરણ કરી યુવાનો માટે નવી દિશા ખોલી છે। ભારત દેશના યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીનું આજે 35મી પુણ્યતિથિ છે। 21મી સદીના દસ્તા હળતા કોમ્પ્યુટર યુગને સામ પિત્રોડાને અમેરિકાથી ભારતમાં લાવી કોમ્પ્યુટર યુગની શરૂઆત કરનાર યુવા નેતાના યુવા લોકોના પ્રણેતા એવા રાજીવ ગાંધીની આજે 35મી પુણ્યતિથિ પર આપણે કોટી કોટી વંદન કરીએ છીએ અને રાજીવ ગાંધીને આપણે યાદ કરીએ છીએ કે ભારતને પ્રગતિ માટે, ભારતના દેશને નંબર 1 દુનિયામાં બનાવવામાં જેમનો સિંહ ફાળો છે એવા રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ પર ફરીથી કોટી કોટી વંદન કરીએ છીએ।